અગનભઠ્ઠીમાં ફેરવાયેલા ગુજરાતની ગરમીથી કાલથી મળશે આંશિક રાહત। જો કે હજુ 24 કલાક સુધી ગરમીનું જોર યથાવત રહેશે। અરબ સાગર પાસે સક્રિય થયેલા એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરમાં ઘટાડો થયો, સાથે જ પવનની દિશા પણ બદલાઈ રહી છે। ત્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત 7 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું। બુધવારે હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું, જ્યાં ગરમીનો પારો 42.1 ડિગ્રી નોંધાયો। તો આ તરફ સુરેન્દ્રનગર, અમરેલીમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું, જ્યારે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ એટલે કે 40.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું। જો કે શુક્રવારથી અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ક્રમશઃ 2 થી 3 ડિગ્રી ઘટશે અને આગ ઝરતી ગરમીથી આંશિક રાહત મળી શકે છે। આજનો દિવસ હજુ પણ ગરમી યથાવત રહેશે ગુજરાતના મોટાભાગના શહેરોમાં, જ્યારે આવતીકાલથી ગરમીના જોરમાં થોડે ઘણે અંશે ઘટાડો થશે।